અત્યારે જે કોંગ્રેસ આક્ષેપ કરે છે એ આક્ષેપ કરવાને બદલે એ 70 વર્ષ કદાચ જો એને કામ કર્યું હોત ને, લોકોની વચ્ચે રહ્યા હોત, લોકોનું સુખ દુઃખ સમજ્યા હોત, તો આજે આ દેશ વિશ્વનો ગુરુ ક્યારનો બની ગયો હોત. અમારા તિરંગાની સુરક્ષા ક્યાં છે? અમારા ભગવાન રામનું મંદિર કોણે બનાવ્યું છે? કાશી વિશ્વનાથનો કોરિડોર કોણે બનાવ્યો છે? મહાકાળી મા ઉપર ધજા કોણ ફરકાવ્યું છે? મહાકાલનો કોરિડોર કોને બનાવ્યો? માત્ર વિકાસ નહીં, મોદી સાહેબે વિરાસતને પણ સાચવી છે. લોકો છેક સુધી રહેશે કોંગ્રેસ ભેગા અને મત આપે છે ભાજપના. તમે સાંભળ્યું? પૂર્ણ કબજે એટલે જ હું કહું છું કે શિવાભાઈ સમજી ગયા છે કે લોકોને મૂર્ખ ન બનાવાય. કોંગ્રેસ માટે એ શિવાભાઈ હું તો કોઈ સારું નિવેદન આપ્યું કહેવાય. તો ચૂંટણીમાં જાતિવાદ કેટલો યોગ્ય? શીખવાડેલું કે જેની આંખમાં કમળો હોય એને સામે બધા પીળા જ દેખાય. અમારે અહીંયા પીળીઓ કે હા, ભારતીય જનતા પાર્ટીનો તો મૂળ મંત્ર છે કે પથ કા અંતિમ લક્ષ્ય યહી है, સિંહાસન ચढ़ते जाना, સબ સમાજ को लिए साथ में आगे ही बढ़ते रहना. એટલે ગામડાની મારી માતા બેન ગાય કે ભેંસ દોવે છે, એ બીજા દિવસે સવારે એની ચા દિલ્હીમાં બને છે. અને કોંગ્રેસે જે બહેનોનું અપમાન કર્યું, નારીઓનું અપમાન કર્યું અને નારી શક્તિનું અપમાન કરીને બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસની વાત કરવી એટલે મને પોતાને શરમ લાગશે. ધવલભાઈ, જે તે સમયે કહી શકાય કે આતંકવાદનું સામ્રાજ્ય જમ્મુ કાશ્મીર, એવા સમયે તમે ત્યાં યાત્રા પણ કરેલી છે. એ સમય અને આ સમયને કઈ રીતે જુઓ છો? જો જનતા આર્થિક સદ્ધર થઈ જાય, ખેડૂત આર્થિક સદ્ધર થઈ જાય, પશુપાલક આર્થિક સદ્ધર થઈ જાય, તો કોંગ્રેસની વોટ બેંક તૂટી જાય. આ ડરના લીધે નર્મદાનું પાણી કચ્છ અને બનાસકાંઠા સુધી પહોંચવા નહોતા દેતા. સૌરાષ્ટ્રની કહેવત છે કે કાંટા કાઢ્યાનો ગણ ન ભૂલાય. પગમાં કાંટો વાગ્યો હોય ને કોઈ કાઢી દીધો હોય તો એનો પણ આપણે ગણ નથી ભૂલતા. એવી આ ધરતી છે. જુનાગઢની સભામાં એક હાથ મારો પકડ્યો અને ખભા ઉપર મને 3 વાર શાબાશી આપી છે. એટલે મારું તો જીવન ધન્ય થઈ ગયું એમ હું માનું છું. વડાપ્રધાન બન્યા પછી 3 હુમલા, એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂરના માધ્યમથી ભારત દેશનું નતમસ્તક સમગ્ર દુનિયાની અંદર ઊંચું થયું છે. કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે એટલે EVM ઉપર માછલા ધોવાનું કામ ચાલુ કરતા. આજે પણ એ સ્થિતિ તો છે જ. એટલો મને સૌરાષ્ટ્રમાં પ્રેમ મળતો હતો એટલો જ મને બનાસકાંઠામાં પ્રેમ મળે છે. આનો રોટલો પણ મોટો છે, આનો ઓટલો પણ મોટો છે. દહીં વઘારને રોટલો ખાધો? દહીં વઘાર અને શીરો ખવડાવીને મારું 3 કિલો શરીર વધી ગયું. જ્યાં જઈને માતાઓ બહેનો પીરસે કે મહેમાન આવ્યા, અતિથિ દેવો ભવ, એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો. એવો ભાવ સભર બનાસકાંઠા જિલ્લો છે. અને માણસ 19 કલાક કામ કરે છે. 74 વર્ષની ઉંમરે આપણા ઘરે મા બાપ છે ને, આપણે શું કહીએ છીએ? હવે ઉંમર લાયક થઈ, આરામ કરો. આ મંચના માધ્યમથી એકદમ ઓપન ચેલેન્જ કરું છું કે તમામ દલિત સમાજના મતદાતાઓ સમગ્ર ગુજરાતના 14મી એપ્રિલનું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનું સોશિયલ મીડિયા ચેક કરે અને કોંગ્રેસના આગેવાનોનું સોશિયલ મીડિયા ચેક કરે. એવું નહીં કે 14 એપ્રિલ 2026નું ચેક કરે. 14 એપ્રિલ આજથી લઈ અને છેલ્લા 10, 15, 20 વર્ષોનું ચેક કરે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 14મી એપ્રિલે મશાલ રેલીમાં જોડાણો હશે, બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરતો હશે, બાબા સાહેબની પ્રતિમાને વંદન કરતો હશે, એને ફુલાર પહેરાવતો હશે, એને માળા પહેરાવતો તમને જોવા મળશે. તો આ કોંગ્રેસ વાતમાં એમ કે દલિત સમાજ અમારા મતદાતાઓ છે, અમારા મતદાતાઓ છે, તો 14મી એપ્રિલે એક પણ કોંગ્રેસી આગેવાન બાબા સાહેબને નતમસ્તક કરતો હોય એવો કાર્યક્રમ કેમ દેશમાં કે ગુજરાતમાં આપતો નથી? કે ત્યાં જેટલા છે ને એ બધા આયુષ્યમાન કાર્ડ વાપરે છે. જેટલા કોંગ્રેસી છે એ બધા 24 કલાક વીજળીનો લાભ લે છે, એ બધા સારા રસ્તા ઉપર હાલે છે, એ બધા વંદે ભારત ટ્રેનમાં બેસે છે, એ બધા નળ સે જલનું પાણી પીવે છે, એ એના ખેતરમાં નર્મદાના નીર વાપરે છે. તો આટલું તો ઈશ્વર એને સદબુદ્ધિ આપતા જ હોય કે સારું ખાઈ છે એ ભાજપનું, ભાજપના લીધે આપણા પરિવારમાં બધું રોજગાર હાલે છે. તો અંદરથી તો બધા ભાજપની હારે જ છે. એને ખબર છે આપણું ભલું ક્યાં છે પરિવારનું. દેખાડા પૂરતા થોડાક રહ્યા છે. યા લગભગ 28 તારીખે ચૂંટણીનું પરિણામ આવશે ત્યાં સુધીમાં હું માનું છું લગભગ કચ્ચર ઘાણ અચ્યુતમ કેશવમ થઈ જાય. મારા ગુજરાત કે મારા દેશના લોકોને માર્યા છે ધર્મ પૂછીને, તો 1ની સામે 40નો જેનો નિયમ છે આ કરીને ઓપરેશન સિંદૂરની જે સ્ટ્રાઇક થાય છે, પાકિસ્તાનનો ખાત્મો બોલાવવામાં આવે છે. જ્યારે ભાજપના કોઈ આગેવાનનું ઇન્ટરવ્યૂ થતું હોય છે મારી ચેનલમાં, તો મને પણ લોકો કહે છે કે આ તો ભાજપનો દલાલ છે. જો મેં તમને કીધું કે કોંગ્રેસનો ધંધો જ આ છે.
તમે પોઝિટિવ લોકોને બતાવો છો, તમને પોતાને ખબર છે કે દેશમાં ને ગુજરાતમાં સાચું શું છે, ખોટું શું છે. નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, માત્ર ગણતરીનો સમય બાકી છે. મારી સાથે એક એવું વ્યક્તિત્વ કે જેમણે પાર્ટી માટે ઘણા એવા કાર્યો કર્યા છે કે ગણી પણ ના શકાય, અને ગ્રાઉન્ડ ઉપર રહીને સતત યુવાનોની લીડરશિપ કરી છે. અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે જેમનું પ્રભુત્વ રહ્યું છે અને હાલમાં ગ્રાઉન્ડ ઉપર એ જ પ્રકારનું કામ કરી રહ્યા છે એવા ધવલભાઈ દવે મારી સાથે જોડાયા છે. ધવલભાઈ, પહેલાં તો બનાસ તકમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ધવલભાઈ, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનાસકાંઠાનું સુકાન સંભાળી રહ્યા છો, શું લાગે છે આ વખતે? કારણ કે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અમારો પહેલો સવાલ છે. બનાસકાંઠાના કાર્યકર્તાઓ એકદમ ભાવનાત્મક, લાગણીશીલ અને જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રત્યેક કાર્યકર્તાએ, તમામ સમાજના આગેવાનોએ એવું મન બનાવ્યું છે કે 1995 પછી જિલ્લા પંચાયત આપણી બની નથી, તો આ વખતે બનાસકાંઠાની અંદર કેસરિયું વાતાવરણ કરવાનું છે. અને એમાં તમામ કાર્યકર્તા બૂથથી લઈ અને પ્રદેશ સુધીના એક થઈને આ વખતે બનાસકાંઠાની ચૂંટણી લડી રહ્યા છે. અને પરિણામ છે એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવવાનું છે. પણ સાહેબ, આ એ જ બનાસકાંઠા છે, આખું ગુજરાત કેસરીયા રંગે રંગાયું હતું લોકસભામાં, પણ આ બનાસકાંઠાએ લોકસભા કોંગ્રેસને જીતાડી હતી. ત્યારે આવું હું ચોક્કસ કહી શકું કે ભારતીય જનતા પાર્ટી હારી નહોતી. મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા પૂરી સભાનતા સાથે મીડિયામાં કહું કે જાતિવાદના કારણે એ જે આપણી કડી જે સરપંચથી સંસદ સુધીની છે એ બનાસકાંઠાની ચોક્કસ તૂટી છે. પણ એના ભાગરૂપે જ બધા જ આગેવાનોને એમ થયું છે કે બહુ ખોટું થયું છે, મતદાતાઓને પણ એમ થયું છે કે આ ખોટું થયું છે. એટલે એનું વ્યાજ સહિત મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આ વખતે બનાસકાંઠામાં થવાનું. તો ચૂંટણીમાં જાતિવાદ કેટલો યોગ્ય? ચૂંટણીમાં નહીં, પરંતુ જાતિવાદ છે ને એ કેન્સરથી પણ મોટો રોગ આ દેશમાં છે. કેન્સરની દવા મળી છે, પરંતુ જાતિવાદની દવા શોધવી ખૂબ અઘરી છે. કારણ કે તમને એક ઉદાહરણ આપું કે મારી ને તમારી વચ્ચે કોઈ ઝઘડો થયો તો એ આપણો બેનો વ્યક્તિગત ઝઘડો છે, પરંતુ બીજા દિવસે એક તરફ ગજ્જર સમાજ આખો મેદાનમાં આવી જાય, એક તરફ બ્રહ્મ સમાજ આખો મેદાનમાં આવી જાય. ભૂલ તમારી ને મારી છે, એમાં આખો સમાજને શું કામ આપણે પીસાવાનો? બિલકુલ સાચી વાત. અને ભારતીય જનતા પાર્ટીનો તો મૂળ મંત્ર છે કે પથ કા અંતિમ લક્ષ્ય યહી है, સિંહાસન ચढ़ते जाना, સબ સમાજ को लिए साथ में आगे ही बढ़ते रहना. બધા જ સમાજને સાથે રાખીને આ રાષ્ટ્રનો વિકાસ કેમ થાય, આ દેશ વિશ્વનો ગુરુ કેમ બને, પ્રત્યેક નાગરિકોનો વિકાસ કેમ થાય, વિકાસની ગતિ કઈ રીતે હરણફાળ બને, આના માટે જાતિવાદને માત્ર ચૂંટણીમાં નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં ડામવો ખૂબ જરૂરી છે. અને એ જવાબદારી તમામ સામાજિક અને રાજકીય આગેવાનોની છે. કોંગ્રેસ પણ આક્ષેપ એવા જ કરી રહી છે કે આ જાતિવાદ ઊભો કરનાર ભાજપ છે. કોંગ્રેસને તો આક્ષેપ કરવા સિવાયનો બીજો કોઈ કામ નથી, એટલા માટે કે એને એ આમ જેને કહેવાય ને કે 70 વર્ષ સુધી આઝાદી પછી લાગ લગાટ એની સરકાર હતી. અત્યારે જે કોંગ્રેસ આક્ષેપ કરે છે એ આક્ષેપ કરવાને બદલે એ 70 વર્ષ કદાચ જો એને કામ કર્યું હોત ને, લોકોની વચ્ચે રહ્યા હોત, લોકોનું સુખ દુઃખ સમજ્યા હોત, તો આજે આ દેશ વિશ્વનો ગુરુ ક્યારનો બની ગયો હોત. પરંતુ 70 વર્ષ માત્ર ને માત્ર જાતિવાદ, પરિવારવાદ, ગાંધી પરિવારનું એકનો જ વિકાસ થયો. દાદી, દાદા, પિતા, પુત્ર, માતા, હવે પાછો દીકરો, એટલે આ પરિવારવાદવાળી કોંગ્રેસ એ કઈ રીતે ભાજપ ઉપર જાતિવાદનો આક્ષેપ કરી શકે? તો પ્રભારી તરીકે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જવાનું થતું હશે, કાર્યકર્તાઓને સંબોધન કરવાનું થતું હશે, તો ગ્રાઉન્ડ ઉપર શું લાગે છે આજની તારીખમાં?
ગ્રાઉન્ડ ઉપર તમામ મંડળોમાં જિલ્લા પંચાયતોમાં જવાનું થયું છે. તમારા માધ્યમથી આનંદની વાત એક તમામ નાગરિકોને જણાવું કે માતાઓ બહેનો એવું કહે છે કે અમને સુરક્ષા ભાજપમાં મળી છે. રાત્રે 2 વાગે અંબાજી અમારે ચાલીને જવું હોય તો કોઈ માયનો લાલ હવે અમને હેરાન કરી શકે એમ નથી. ખેડૂતો કહે છે કે સીધી કિસાન સન્માન નિધિ અમારા ખાતામાં આવે છે, એક પણ રૂપિયો અમારે ક્યાંય દેવો પડતો નથી. દિવસે ને રાત્રે લાઇટની જે વ્યવસ્થા મોદી સાહેબે કરી છે એ જ્યોતિર્ગામ હોય કે ખેતીમાં હોય એનાથી લોકો ખુશ છે. આ બનાસની ધરતીના લોકો એવું કહે છે કે આ સુખો પટ હતો 20 વર્ષ પહેલાં. બનાસથી હિજરત કરવી પડે, બહાર જતું રહેવું પડે એવું વાતાવરણ હતું. પણ મોદી સાહેબ આવ્યા, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો નર્મદાના નીરો અમારા બનાસના ગામડે ગામડે ખેતરે ખેતરે પહોંચ્યા છે, બાગાયતી પાકો થયા છે. વૈશ્વિક ફલક ઉપર એ લોકો કહે છે કે બનાસનું દૂધ આજે દિલ્હીમાં પણ પીવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની અંદર અલગ અલગ ડેરીઓ અમારી થઈ રહી છે. એટલે ગામડાની મારી માતા બેન ગાય કે ભેંસ દોવે છે, એ બીજા દિવસે સવારે એની ચા દિલ્હીમાં બને છે અને માતાઓ બહેનો સદ્ધર થઈ છે. એટલે પશુપાલનની વાત હોય, ખેતીની વાત હોય, રોજગારની વાત હોય. અને મારી યુવાનોને મળવાનું થયું તો એવા કેટલા યુવાનો અમને મળ્યા કે અમારા માતા પિતા ખેતી કામ કરે છે, ઘર ખેત મજૂર છે, પરંતુ અમે પોલીસમાં છીએ, કોઈએ કીધું અમે તલાટી મંત્રી છીએ, કોઈએ કીધું અમે એસટીમાં છીએ. મેં કીધું કેમ આવું બન્યું? તો કીધું ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક પણ પ્રકારની લાગવક નહીં, એક પણ પ્રકારનો રૂપિયો આપ્યા વગર પારદર્શક ભરતી થઈ. એટલે અમારા બનાસકાંઠાના હજારો યુવાનોને નોકરી. તો તમારી પાર્ટીમાં યુવાનોને મહિલાઓને કેટલું પ્રાધાન્ય છે અત્યારે? તમે 3 દિવસ પહેલાં જોયું હશે, મહિલાઓ અમારા માટે નારી તું નારાયણી. એક મહિલા 2 પરિવારને તારતી હોય છે, પોતાના પિયર પક્ષને અને સાસરિયા પક્ષ. આ દેશની અંદર તમે જોયું હશે કે અલગ અલગ જ્યારે નકારાત્મક વાતાવરણ આવ્યું ત્યારે અહલ્યાબાઈનું આ દેશમાં મહત્ત્વ છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું આ દેશમાં મહત્ત્વ છે. આટલું જ મહત્ત્વ કળિયુગમાં પાકિસ્તાન ઉપર જ્યારે દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે ભારતની 2 નારી એ એર સ્ટ્રાઇક કરીને કચ્ચર ઘાણ કાઢ્યો છે. આ નારીને માત્ર ને માત્ર રસોડામાં ના રહે, ઝાડુ પોતામાં ના રહે, ઘરકામમાં ન રહે, એટલે મોદી સાહેબ અને સંસદની અંદર એક અમે બિલ લાવ્યા કે ભાઈ મહિલાઓ પણ હવે સાંસદ બની શકે, ધારાસભ્ય બની શકે. 33% અનામત બહેનોને આપશું. બહેનો માત્ર ને માત્ર ઘરકામ કરવા માટે નથી. બહેનો આગળ આવે તો પાછળ આખું કુળ તરી જતું હોય છે. પરંતુ આ કોંગ્રેસે 2 દિવસ પહેલાં આ પ્રકૃતિનો કદાચ સાથ નહીં મળ્યો હોય અને કોંગ્રેસે જે બહેનોનું અપમાન કર્યું, નારીઓનું અપમાન કર્યું અને નારી શક્તિનું અપમાન કરીને બિલનો વિરોધ કર્યો. અને કદાચ અમે થોડાક એમાં એ કરી ન શક્યા, પરંતુ આ મહિલા બિલ આજ નહીં તો કાલ મોદી સાહેબની સરકારમાં માતાઓ બહેનોને સન્માન અપાવશે. હર હંમેશ અમે માતાઓ બહેનોનું સન્માન કરીએ છીએ અને કોંગ્રેસ છે એ માતાઓ બહેનોને હર હંમેશ અન્યાય કરે છે. ધવલભાઈ, જે તે સમયે કહી શકાય કે આતંકવાદનું સામ્રાજ્ય જમ્મુ કાશ્મીર, એવા સમયે તમે ત્યાં યાત્રા પણ કરેલી છે. એ સમય અને આ સમયને કઈ રીતે જુઓ છો? જમ્મુ કાશ્મીરની અંદર કોંગ્રેસની સરકારમાં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા, છાશવારે સૈનિકો ઉપર પથ્થરમારા થાય, આતંકવાદી હુમલા થાય, ત્યાંથી હિન્દુઓને ભાગી જવું પડે, માતાઓ બહેનો ઉપર બળાત્કારો થાય, અમરનાથ યાત્રાઓ ઉપર હુમલા થાય. આસામનો નક્સલવાદ ફૂલ્યો ફાલ્યો હતો. પણ 2014ની અંદર એક એવું નેતૃત્વ આ દેશને આપ્યું. મહેસાણાના વડનગરની અંદર હીરાબાના કુખે જેને જન્મ લીધો છે એવા નરેન્દ્ર દામોદરદાસ મોદીને સમગ્ર દેશની જનતાએ સ્વીકાર્યા અને વડાપ્રધાન બન્યા પછી 3 હુમલા, એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂરના માધ્યમથી ભારત દેશનું નતમસ્તક સમગ્ર દુનિયાની અંદર ઊંચું થયું છે. આજે તમે જોતા હશો કે G20નું પણ અભિયાન, આખું જે આયોજન થાય છે એ પણ મોદી સાહેબના નેતૃત્વમાં થાય છે. સમગ્ર ભારત વર્ષના લોકો જે વિદેશમાં રહે છે તો ગૌરવભર છાતી એની પોળી થાય છે કે અમે ભારતના છીએ. આ પ્રકારેનું મોદી સાહેબનું શાસન છે. આતંકવાદી અહીંયા આવવા માટે જેમ માછલી પાણી વગર તડફડે છે એ રીતે આતંકવાદી પણ ગુજરાતમાં કે ભારતમાં આવવાની વાત હોય તો તડફડતો હોય છે કે મારે હંમેશા મોતનો સામનો કરવો પડશે. સૈન્યનું મનોબળ વધાર્યું છે અને સૈન્યને બધી જ પ્રકારની છૂટો આપી છે.
આ ભારત દેશની સુરક્ષા એ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. પહેલગામની અંદર એ ભારતીયો જે પ્રવાસ કરવા ગયા હતા, પોતાના પરિવાર સાથે આનંદ કિલ્લોલ કરતા હતા, અચાનક ત્યાં નરાધમ તત્વો આવી જાય અને ધર્મ પૂછીને સમગ્ર ભારતના એ પ્રવાસીઓ હતા એને ગોળી મારે છે. કોઈ બહેન એના પતિ સાથે બેઠી હતી, એક વેંતનું અંતર નહોતું અને પૂછે તમે કઈ જાતિના છો, અને મસ્તક ઉપર ગોળી એ પત્નીની સામે મારે છે. નાના નાના બાળકો સામે એના પિતાને મારે છે. આ દ્રશ્યો જોઈ અને સમગ્ર ભારતના લોકો કંપી ઉઠ્યા કે હવે મોદી સાહેબે આનો હિસાબ લેવો જ પડે. તો શું કરી શકાય? સમગ્ર ભારત વર્ષના તમામ લોકો એક થયા. આ ઘટના જો કોંગ્રેસમાં બની હોત ને તો કોંગ્રેસના લોકો એ અમેરિકા પાસે ભીખ માગતા હોત કે બચાવો બચાવો. એ સમયે પાક્કો યાદ છે મોદી સાહેબ વિદેશના પ્રવાસે હતા, તાત્કાલિક એને મિટિંગ એક લેવલની મિટિંગ થઈ અને નક્કી થયું કે આનો જવાબ એક સારી રીતે પાકિસ્તાનને આપવાનો છે. દેશની જનતાનો સહકાર સૈન્યનું મનોબળ વધારવા માટે અને સૈનિકોમાં રહેલો આક્રોશ, આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે એનું નામ છે ઓપરેશન સિંદૂર. પાકિસ્તાન છાશવારે આપણને ક્યાંક ને ક્યાંક રીતે હેરાન કરતું હતું. મોદી સાહેબે એક પણ વિદેશી લોકોને કે યુનોમાં કોઈ જગ્યાએ ક્યાંય વાતચીતની પરવા કર્યા વગર મારા ગુજરાત કે મારા દેશના લોકોને માર્યા છે ધર્મ પૂછીને. તો એકની સામે 40નો જેનો નિયમ છે, આ કરીને ઓપરેશન સિંદૂરની જે સ્ટ્રાઇક થાય છે, પાકિસ્તાનનો ખાત્મો બોલાવવામાં આવે છે. પરંતુ વાત એ છે કે એ સૈનિકોને મારે આમ વાત કરવી પડે કે એ જ્યારે નક્કી થયું છે યુદ્ધ કરવાનું, ત્યારે એ સૈનિકોના માતા પિતા બહેન પુત્ર એ કેટલી ચિંતામાં હશે કે ભાઈ મારો દીકરો છે એ હવે યુદ્ધના મંડાણમાં મંડાઈ ગયો છે, તો શું થશે શું થશે? તો બધા જ જવાનિયાઓ એકદમ સુરક્ષિત રીતે પાછા આવ્યા. સૈન્યના લોકોએ કોઈ જાતિવાદ ન કર્યો. આ વાત એટલે મૂકું છું કે આજે આપણે જાતિવાદ કરીએ છીએ ને, સૈન્યના લોકોએ એમ કીધું કે અમે રાષ્ટ્રવાદી છીએ, અમારા દેશના લોકો ઉપર આ થયું છે, અને એક સાથે આ હુમલો કર્યો અને ભારત માતાનો જય જયકાર થયો. પરંતુ એવી કેટલા એ સમયમાં કારગિલના યુદ્ધની વાત હોય, કેટલા યુદ્ધો થયા. રક્ષાબંધનના દિવસની અંદર બેનને રાખડી બાંધવા માટે ભાઈ બેન બધા મળતા હોય, એવી કેટલી બહેનો છે. એ કોંગ્રેસના સમયમાં જ્યારે યુદ્ધો થયા ત્યારે સૈનિકો પાછા ન આવ્યા, તો કેટલી બહેનોની રાખડી પડી રહી. કેટલા વૃદ્ધ મા બાપની આશા અપેક્ષા હતી કે દીકરો સૈન્યમાંથી પાછો આવશે તો અમારી દવા કરાવશે, છતવાળા મકાન કરાવશે. એ દીકરાઓ પણ શહીદ થયા, એના મનના ઓરતા પણ આમનામ રહ્યા. કેટલી એવી બહેનો કે લગ્ન કરીને સાસરે ગઈ, હજી તો સંસારના મંડાણ નહોતા થયા, એ સમયના માની લો કે નક્સલવાદી હુમલા થયા હોય, અમરનાથ યાત્રાના હુમલા થયા હોય, સૈનિકો પાછા ન આવ્યા, નાની ઉંમરમાં બહેનો વિધવા બની. બાળકની ઈચ્છા હતી કે આંગળી પકડીને મારો બાપ મને નિશાળે લઈ જશે. કાલી ઘેલી ભાષામાં ફોન કરે, યુદ્ધના મંડાણ થયા હોય, એ બાળક એના બાપની રાહ જોતો એક સૈનિક તરીકે મારો બાપ આવશે. પરંતુ એની અંતિમ યાત્રા નીકળે, ભારત માતાના તિરંગો વીંટાળીને એનું શબ આવે. એટલે કેટલા લાડકવાયા પુત્રોએ એના પિતાને ગુમાવ્યો, કોઈ બહેનોએ એના લાડકવાયા ભાઈને ગુમાવ્યો, કોઈ માતા પિતાએ એના પુત્રને ગુમાવ્યો, કોઈ નાની ઉંમરની બેને લગ્ન કરી એના પતિને ગુમાવ્યો. ત્યારે આ દેશને આઝાદી મળી છે. ત્યારે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા તો એના સબૂતો માગ્યા હતા સ્ટ્રાઇકના. કોંગ્રેસ હર હંમેશ સબૂત માગે. એને તો રામ મંદિર હતું જ નહીં, રામ સેતુ હતો જ નહીં. ભગવાન રામ ઉપર પણ આ કોંગ્રેસે સવાલ કર્યા છે, તો સૈનિકો ઉપર તો કરે જ. કોંગ્રેસના સમયમાં સૈનિકોને સુવિધા ક્યાં કહી હતી? કોઈ વસ્તુ નહોતી, એની પાસે સંસાધન નહોતા, સારા રસ્તા નહોતા, સરખું જમવાનું નહોતા આપતા. તમારા બનાસકાંઠામાં કોઈ સૈન્યના લોકો રહેતા હોય તો એકવાર મારી તમને વિનંતી છે કે તમે એને પૂછજો કે કોંગ્રેસના સમયમાં સૈનિકોની શું હાલત હતી અને અત્યારે શું હાલત છે. અત્યારે સૈનિકોને છૂટ છે કે પાકિસ્તાનથી કોઈ દેખાય એટલે સીધો પાડી જ દેવાનો, પૂછવાનું નથી. આ મોદી સાહેબ છે. એટલે આ દેશને માન સન્માન કોઈ અપાવ્યું હોય તો સૈનિકોએ પણ અપાવ્યું છે. તો કોંગ્રેસ એવું કહી રહી છે કે તો પછી આટલા બધા કામ કર્યા હોય તો પછી ગ્રાઉન્ડ ઉપર મંત્રીઓને શું કામ આવવું પડે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? કોંગ્રેસની વાત કરવી એટલે મને પોતાને શરમ લાગશે.
કોંગ્રેસને 70 વર્ષ શાસન આપ્યું, એના મંત્રી કોઈ દી ક્યાંય ગયા જ નથી, એટલે એને આ નવું લાગે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે સંગઠન હોય, આ પત્રકાર છો, બધા જની સોશિયલ મીડિયા તમે ચેક કરજો. ચૂંટણી હોય કે ન હોય, ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા, મંડળનો કાર્યકર્તા, જિલ્લાનો કાર્યકર્તા, પ્રદેશનો કાર્યકર્તા, ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રીશ્રીઓ, આ બધા જ 24/7 પ્રજાની વચ્ચે રહેવાવાળા છે, સુખ દુઃખમાં ભાગ લેવાવાળા છે. એ કોંગ્રેસને એટલે એવું લાગે છે કે એ ચૂંટણીમાં જેમ ચોમાસું, તમે ખેડૂત છો અને આ એક એવા વિસ્તારમાંથી ચોમાસું આવે એટલે ડેડક્યા ડ્રાઉં ડ્રાઉં કરતા બહાર આવે. હવે ચોમાસું જતું રહે એટલે ડેડક્યા જતા રહે. એટલે કોંગ્રેસ અને એના કાર્યકર્તાઓ ડેડક્યા જેવા છે. ચૂંટણી આવે એટલે જાતિવાદ ફેલાવે, ઝઘડા કરાવે, એકબીજાનો વિરોધ કરે. ભારતીય જનતા પાર્ટી છે એનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે જ હોય, લોકોને કઈ રીતે લાભ મળે, કઈ રીતે એની સુખાકારી થાય એની માટે ચિંતા કરતો હોય છે. તો જે રીતે બનાસકાંઠા મેં કહ્યું, પહેલાં પણ કહ્યું કે જે રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો તો એના ઉપર હવે ભાજપ સિમ્બોલ મારી દેશે કાયમ માટે કે પછી? બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ હતો એવું નથી. અહીંયા પણ 9માંથી 8, 8માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં જીત્યું છે. ઘણી બધી નગરપાલિકાઓ પણ અમારી બની છે. પરંતુ મેં કહ્યું કે હું ચૌધરી છું, હું ઠાકોર છું, હું બ્રાહ્મણ છું, હું પ્રજાપતિ છું, હું માલધારી છું, હું દલિત સમાજમાંથી છું. આ બધું છોડીને ગર્વથી કહેવું પડશે કે હું સનાતની છું, હું ભારતીય છું અને હું હિન્દુ છું. ભાજપ આમાં માને છે? ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વમાં માને છે, રાષ્ટ્રવાદમાં માને છે, અને એના માટે માત્ર ને માત્ર એક જ વાદ છે, એ વિકાસનો વાદ છે. પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય, પ્રત્યેક ગામડાનો વિકાસ થાય, એના માટે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. અને બનાસકાંઠાના મતદાતાઓએ આ વખતે મન બનાવ્યું છે કે છપ્પડ ફાડીને જિલ્લા પંચાયત અને બધી તાલુકા પંચાયત નગરપાલિકા બનાવવાની છે. ધવલભાઈ, પ્રભારી તરીકેની જવાબદારી મળી. આમ તો તમારે ખાસ કરીને કાર્યકર્તાઓ સાથે સંકલનમાં રહેવાનું હોય છે, કાર્યકર્તાઓને આદેશ કરવાના હોય છે. બનાસકાંઠાની જનતા પાસે ગયા રૂબરૂમાં હોય? પ્રભારી હંમેશા જિલ્લાને પૂરક બનવા આવે છે, સંગઠનને પૂરક બનવા આવે છે. કોઈ આદેશ કરવાના એવું નહીં, પરંતુ સાથે મળીને કામ કરવાનું. પ્રભારીનું કામ છે બધાને સાથે લઈને ચાલવાનું, જ્યાં તૂટતું હોય ને જોડવાનું કામ કરવાનું. કઈ રીતે પાર્ટીને અને જિલ્લાને ફાયદો થાય, હંમેશ તટસ્થ રહીને, કોઈનું પક્ષકાર નહીં બનવાનું. માત્ર ને માત્ર કમળનું ક્યાં હિત છે, ભાજપનું ક્યાં હિત છે, પ્રજાનું ક્યાં હિત છે, આની માટે કામ કરવાનું. ગ્રાઉન્ડમાં લગભગ બધી જ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં જવાનું થયું છે. બધા જ કાર્યકર્તાઓને મળવાનું થયું છે. આનંદની વાત એ છે કે આ વખતે સામેથી કાર્યકર્તા બોલે છે કે પ્રભારીશ્રી ચિંતા ન કરતા, અમે અમારું કમળ માં જગદંબાના ચરણોમાં 28 તારીખે અર્પણ કરવાના છીએ. એટલે નીચેનો જે ઉત્સાહ છે, મતદાતાઓએ પણ નક્કી કર્યું છે કે અમને 24 કલાક વીજળી ભાજપે આપી, નર્મદાના નીર ભાજપે આપ્યા, પારદર્શક ભરતીમાં અમારા દીકરા દીકરીને નોકરી ભાજપે આપી. કોરોના કાળમાં અમે જીવતા રહ્યા તો થેન્ક્સ ટુ નરેન્દ્રભાઈ મોદી. આવું પ્રજા કહે છે. 2 વાર વેક્સિન આપી, ભૂખ્યો કોઈ સૂઈ ના રહે, એટલે મફતમાં અમને અનાજ આપ્યું, સારા રસ્તા આપ્યા, સારું આરોગ્ય આપ્યું, સારું શિક્ષણ આપ્યું. આ બધું જ ભાજપે આપ્યું છે. તો અમારે કોંગ્રેસને શા માટે મત દેવાનો? પણ ભાજપવાળા એ જ શાળામાં ભણ્યા છે જે પહેલાં કોંગ્રેસે બનાવી હતી. એટલે જ કહું છું કે કોંગ્રેસને આ કોઈ દી વિકાસ દેખાશે નહીં. કોંગ્રેસમાં વિકાસ જેનો થયો ને એ એના ધારાસભ્યોનો થયો, એના સાંસદોનો થયો, એના જે આકાઓ હતા એનો થયો. તો અમારાની અંદર વિકાસ છે ગરીબ માણસનો થયો, સામાન્ય જનતાનો થયો, બધા જ સમાજનો થયો. મોદી સાહેબ જ્યારે કોઈ યોજના આપે, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ યોજના આપે, તો એ યોજના બધા સમાજ માટે છે. કોઈ દી કંઈ કહેતું નથી કે આ આટલું આ સમાજને મળશે, આટલું આ સમાજને મળશે. સાહેબ જ્યારે અહીંયા, મને ખૂબ યાદ છે કે અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે ગુજરાતની 6 કરોડ જનતાનું સુખ એ મારું સુખ અને દુઃખ એ મારું દુઃખ. આજે મોદી સાહેબ કહે છે કે 140 કરોડ જનતાનું મારું સુખ અને દુઃખ પણ મારું. એટલે અમે જાતિવાદમાં માનતા જ નથી. પ્રત્યક્ષ રાજીવ ગાંધી એના વડાપ્રધાન એવું કહેતા કે હું ઉપરથી રૂપિયો નાખું છું અને નીચે પહોંચે કે આ કોંગ્રેસમાં વચમાં કટકી બારી જે હાલતી હતી, નીચે બિચારા ગરીબ માણસ સુધી પહોંચે જ્યાં 15 પૈસા. હવેની સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1 રૂપિયો ઉપરથી આવે, સીધો જ વ્યક્તિના લાભાર્થીના ખાતામાં જાય. બધી જ છટકબારીઓ બંધ, બધો ભ્રષ્ટાચારના રસ્તાઓ બંધ. તો પ્રજા ભારતીય જનતા પાર્ટીને કચકચાવીને મત આપવાની છે. બનાસકાંઠા જિલ્લો છે એ અત્યાર સુધી
પાણીની બહુ મુશ્કેલીઓનો સામનો કર્યો. અત્યારે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જુઓ છો, કયા પ્રકારના દ્રશ્યો દેખાય છે? મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારનું તમને યાદ હશે, પહેલું કાર્ય એને કોઈ કર્યું હોય તો એ નર્મદા ડેમના દરવાજા ઊંચા ચડાવવાની વાત કરી. મનમોહનસિંહ વખતે જ્યારે દેશના અહીંયા ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા તો નર્મદા ડેમના પાટિયાની લંબાઈ વધારવા માટે એને ઉપવાસ કરવા પડે. આ દેશની અંદર આ સૌથી કલંકિત વાત કહેવાય કે અમારા પાણી માટે, અમારા ખેડૂતો માટે અમારે કોંગ્રેસની સામે આંદોલન કરવું પડશે કે ભાઈ અમારું પાણી છે, અમને આપો. પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાતું હતું કે જો બનાસકાંઠા, કચ્છની ધરતી હરિયાળી થઈ જાય, સુખી થઈ જાય તો એની મત બેંક છે એ કોણ હતી? તો ચૂંટણી સમયે કંઈક ને કંઈક પૈસા આપી દેવાના, થોડું ખાવાનું આપી દેવાનું અને મત લઈ લેવાના. જો જનતા આર્થિક સદ્ધર થઈ જાય, ખેડૂત આર્થિક સદ્ધર થઈ જાય, પશુપાલક આર્થિક સદ્ધર થઈ જાય તો કોંગ્રેસની વોટ બેંક તૂટી જાય. આ ડરના લીધે નર્મદાનું પાણી કચ્છ અને બનાસકાંઠા સુધી પહોંચવા નહોતા દેતા. આજે જનતા એવું કહે છે કે અમારા ગામડે ગામડે નર્મદાના નીર આવ્યા, નળ સે જલ, નળ ખોલો ને પાણી આવે. પહેલાંના સમયમાં મારી માતાઓ બહેનો માથા ઉપર બેડા લઈ 2-3 કિલોમીટર સુધી આ બનાસકાંઠામાં પાણી ભરવા જતી હતી. આજે એ દ્રશ્ય બનાસકાંઠામાં નથી. બાગાયતી પાક એટલે દાડમ અને કેરીની ખેતી કરતું આ બનાસકાંઠા બન્યું છે. એનું એકમાત્ર કારણ છે કે નર્મદાના નીર મોદી સાહેબે ગામડે ગામડે પહોંચાડ્યા છે અને જનતા ખુશ છે. તો પછી કોંગ્રેસે આટલા બધા આક્ષેપ કરવાનું કારણ શું? કોંગ્રેસ એવું પણ કહેતી હોય છે કે ભાજપની રાજનીતિ છે એ દાગ ધમકીની છે, પોલીસને આગળ કરે છે. જો મને એક નાનો હતો ને ત્યારે મારા માતા પિતાએ એક વાત કરેલી કે કમળો હોય ને એ પીળું ભાળે. અમારે એક સૌરાષ્ટ્રમાં મને શીખવાડેલું કે જેની આંખમાં કમળો હોય એને સામે બધા પીળા જ દેખાય. અમારે અહીંયા પીળીઓ કે હા, આ જે કમળાને એટલે જેની આંખમાં હોય એને, એટલે કોંગ્રેસે જે કર્યું છે એને ભ્રષ્ટાચાર કર્યો છે એટલે એને બધા ભ્રષ્ટાચારી લાગે, એને જાતિવાદ કર્યો છે એટલે બધા એને જાતિવાદ લાગે, એને પરિવારવાદમાં જ એનો ઉછેર થયો છે એટલે એને બધા એવા લાગે. કોંગ્રેસની અંદર કોઈ પણ પ્રકારે એક આગેવાન એવો ખરો કે અમે જીતીશું તો અમે બનાસકાંઠાને આ આપીશું, અમે જીતીશું તો બનાસકાંઠાના નાગરિકો માટે, ખેડૂતો માટે, કશું નહીં. માત્ર ભાજપ ઉપર આક્ષેપ કરવાના, ગાળો દેવાની, આ જ ધંધો કોંગ્રેસ કરે. તમારા માધ્યમથી એક વાત મારે ખાસ આજ દલિત સમાજના મારા ભાઈઓ બહેનો મતદાતાઓને કરવી છે. અમારા હૃદયમાં જે બિરાજમાન છે, સમગ્ર દેશ જે બંધારણ ઉપર ચાલી રહ્યું છે, આવા શ્રદ્ધેય અમારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, બાબા સાહેબ આંબેડકર સાહેબ, આને સન્માન કોણે આપ્યું? તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે આપ્યું. સંવિધાનને માથે ચડાવ્યું. દર 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જ્યારે જયંતિ હોય છે, હું આ મંચના માધ્યમથી એકદમ ઓપન ચેલેન્જ કરું છું કે તમામ દલિત સમાજના મતદાતાઓ સમગ્ર ગુજરાતના 14મી એપ્રિલનું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનું સોશિયલ મીડિયા ચેક કરે અને કોંગ્રેસના આગેવાનોનું સોશિયલ મીડિયા ચેક કરે. એવું નહીં કે 14 એપ્રિલ 2026નું ચેક કરે. 14 એપ્રિલ આજથી લઈ અને છેલ્લા 10, 15, 20 વર્ષોનું ચેક કરે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 14મી એપ્રિલે મશાલ રેલીમાં જોડાણો હશે, બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરતો હશે, બાબા સાહેબની પ્રતિમાને વંદન કરતો હશે, એને ફુલાર પહેરાવતો હશે, એને માળા પહેરાવતો તમને જોવા મળશે. તો આ કોંગ્રેસ વાતમાં એમ કે દલિત સમાજ અમારા મતદાતાઓ છે, તો 14મી એપ્રિલે એક પણ કોંગ્રેસી આગેવાન બાબા સાહેબને નતમસ્તક કરતો હોય એવો કાર્યક્રમ કેમ દેશમાં કે ગુજરાતમાં આપતો નથી? કે ભાઈ યુવક કોંગ્રેસ કે રાજીવ ગાંધી બ્રિગેડ એ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે, આવું ક્યાંય હોય તો મને તમે બતાવો. તો ભાઈ કોંગ્રેસના શાસનમાં બાબા સાહેબ આંબેડકરને માન સન્માન નહોતું મળતું? બિલકુલ નહોતું મળ્યું. બાબા સાહેબને તો એક પદ મળવું જોઈતું હતું, એ પદ આ કોંગ્રેસ નથી. એવું બાબા સાહેબનું નહીં, જ્યારે આ દેશનું કંઈક ભલું કરવાવાળા કોઈ મહાપુરુષો હતા, આ તમામ સાથે અન્યાય કોંગ્રેસે કર્યો છે. બાબા સાહેબ સાથે કર્યો છે, એટલો જ અન્યાય ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કર્યો છે. સમગ્ર દેશની જનતા ઈચ્છતી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બને, પરંતુ આ કોંગ્રેસે જવાહરલાલ નહેરુને બનાવ્યા
અને જવાહરલાલ નહેરુને બનાવ્યા પછી કાશ્મીર ખાતેની એની જે ઓમર અબ્દુલ્લા અને એના પરિવાર વર્ષો જૂનાના સંબંધો હતા, ફારૂક અબ્દુલ્લા, આજે પણ કાશ્મીરની સ્થિતિ કોંગ્રેસમાં તમે જોઈ. એને અલગ દેશ આપવાની વાત કરી, અલગ એનો તિરંગો આપવાની વાત કરી, ત્યારે પણ અમારા શ્યામાપ્રસાદ મુખર્જીએ વિરોધ કરેલો. એટલે જ્યારે ગાંધીજીની વાત હોય, સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય, બાબા સાહેબ આંબેડકરની વાત હોય, શ્યામાપ્રસાદ મુખર્જીની વાત હોય, દીનદયાળ, જ્યારે કોઈ આગેવાનોએ, મહાપુરુષોએ દેશના વિકાસની વિશ્વગુરુ બને એવી ચિંતા કરી છે, ત્યારે કોંગ્રેસે એને ડામી દીધા છે. કારણ કે કોંગ્રેસનું શાસન જ વિદેશમાંથી ચાલતું. આ દેશની પ્રગતિ કોંગ્રેસ કોઈ દી એટલે ન ઈચ્છે કે સોનિયા ગાંધી મૂળ ક્યાંના? ઇટાલીના છે. તો એના આપણા દેશ પ્રત્યે શું પ્રેમ હોય? કોંગ્રેસની ઈચ્છા હોત આ દેશનું ભલું કરવું હોત તો પ્રણવ મુખર્જીને વડાપ્રધાન બનાવ્યા હોત. પણ એ સમયે પ્રણવ મુખર્જીને વડાપ્રધાન ન બનાવ્યા, મનમોહન સિંહને બનાવ્યા. શું કામ? કે રિમોટ કંટ્રોલ સોનિયાબેનના હાથમાં રહે. પણ એ તો આપણા દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની હતા ને. રાજીવ ગાંધીના પત્ની. આ એક્ઝેક્ટલી આ જ પોઈન્ટ ઉપર વાત કરું છું કે કોંગ્રેસે માત્ર ને માત્ર પરિવારવાદ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આ પરિવારની વાત કોંગ્રેસનું બિચારાઓનું કાંઈ હાલતું જ નથી અને ત્યાં પૂછ્યા વગર કાંઈ થઈ શકતું નથી. આ દેશની અંદર તમે વિચાર કરો કે મોદી સાહેબનો સમાજ કેટલો હશે? 0.000 તમે ગણી શકો. બિલકુલ. છતાં આખો દેશ એમ કે મોદી સાહેબ અમારા પોતાના છે. શા માટે? મોદી સાહેબે રાષ્ટ્રવાદની વાત કરી છે, દેશ દાજની વાત કરી છે. સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખભંજના, આ વાત કરી છે. માટે મોદી સાહેબ ઉપર. કોંગ્રેસ રાષ્ટ્રવાદને નથી માનતી? કોંગ્રેસ રાષ્ટ્રવાદને માનતી હોય તો પહેલાં તો એને જાતિવાદના ભડકા કરાવવાનું બંધ કરવું પડે. એના આગેવાનો, એના ધારાસભ્યો જાતિવાદના ભાષણો કરી બંધ કરવું જોઈએ. વિકાસની રાજનીતિને સ્વીકારવી જોઈએ. ભૂતકાળમાં આપણે લઈ જઈએ, ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા, વાજપેયીજી વિરોધ પક્ષમાં હતા, પણ વાજપેયીજી પણ ઇન્દિરા ગાંધીના સારા નિર્ણયોમાં વિપક્ષ તરીકે કહેતા કે નહીં અમે તમારી સાથે છીએ. એ નીતિમત્તા કોંગ્રેસની અત્યારે ક્યાં છે? કોઈ પણ વાત વિરોધ કરવા સિવાય કોંગ્રેસ કાંઈ કરતું નથી. સત્તામાં છેલ્લા ઘણા વર્ષોથી બહાર છે. હવે એનો જે મૂળ મંત્ર હતો એ બધું તૂટી ગયું છે. કેમ કે આવકના સ્ત્રોતો વહ્યા ગયા. 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારની આવક છે નહીં, કારણ કે સીધું બધાના ખાતામાં પડે છે. હવે આવી પદ્ધતિમાં કોંગ્રેસ આમ માછલી પાણી વગર તડફડે એમ સત્તા વગર તડફડે છે. તો ધવલભાઈનું કહેવું એવું છે કે કોંગ્રેસ ક્યારેય કમબેક નહીં કરી શકે. હવે આ ગુજરાતની ને દેશની જનતા વિકાસ સાથે છે, બધું સમજી ગઈ છે કે અમારી આવનારી પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય ક્યાં છે, અમારા દીકરા દીકરીની સુરક્ષા ક્યાં છે, અમારા તિરંગાની સુરક્ષા ક્યાં છે, અમારા ભગવાન રામનું મંદિર કોણે બનાવ્યું છે, કાશી વિશ્વનાથનો કોરિડોર કોણે બનાવ્યો છે, મહાકાળી મા ઉપર ધજા કોણ ફરકાવ્યું છે, મહાકાલનો કોરિડોર કોને બનાવ્યો છે. માત્ર વિકાસ નહીં, મોદી સાહેબે વિરાસતને પણ સાચવી છે. આ બધું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી જેવા લાખો વ્યુઅરો તમારા છે, પોઝિટિવ તમે જે સમાજને બતાવી રહ્યા છો, આ બધું લોકો જોવે છે. એટલે કોંગ્રેસ કમબેક હું નથી માનતો કે આવનારા 25-50 વર્ષ સુધી દૂર દૂર સુધી ક્યાંય દેખાય. પણ ધવલભાઈ, આજે તમે મારી સાથે છો ત્યારે મારા પ્લેટફોર્મ ઉપર મારે પણ ક્યાંક દર્શક મિત્રોને અમુક વાત કહેવી જોઈએ. જ્યારે ભાજપના કોઈ આગેવાનનું ઇન્ટરવ્યૂ થતું હોય છે મારી ચેનલમાં, તો મને પણ લોકો કહે છે કે આ તો ભાજપનો દલાલ છે. જો મેં તમને કીધું કે કોંગ્રેસનો ધંધો જ આ છે. તમે પોઝિટિવ લોકોને બતાવો છો, તમને પોતાને ખબર છે કે દેશમાં ને ગુજરાતમાં સાચું શું છે, ખોટું શું છે, એ તમે બતાવો છો. તમે આ ધરતી ઉપર જન્મ લીધો છે એનું ઋણ તમે ચૂકવી રહ્યા છો. તમે તમારા મા બાપને લાંછન લાગે એવું પત્રકાર તરીકે કામ નથી કરતા, એનો તમને ગૌરવ હોવો જોઈએ. બાકી લોકો શું કહેશે એ તો તમને ખબર છે કે બધા લોકો આપણી વાહ નહીં કરે. એવા ઢોંગી બિન સંપ્રદાયિક લોકો પણ આ દેશમાં અને રાજ્યમાં છે કે જેને રાજ્યની પ્રગતિ નથી જોઈ શકતા, દેશની પ્રગતિ નથી જોઈ શકતા. એ લોકો આવી વાત કરશે, પરંતુ તમારી તટસ્થતાના આધારે અમને પણ પ્રાઉડ થાય છે. તો ચિંતા કર્યા વગર લોકો તો કહેશે. માતા સીતા જે લક્ષ્મીજીનો અવતાર હતા, એ સમયે એ યુગમાં પણ એના વિશે લોકો બોલ્યા હતા.
તો આ તો ઘોર કળિયુગ છે. લોકો બોલશે. મોદી સાહેબ વિશે કેટલા લોકો, સોનિયા ગાંધીએ મોદી સાહેબને મોતનો સોદાગર કીધેલા, તો જનતાએ ઈવીએમમાં દાજ કાઢી નાખી. ભગવાકરણની વાત કરે તો ભગવુંકરણ છે ભાઈ દેશની અંદર. હું જ્યારે સ્વયંસેવક તરીકે શાખામાં જતો ત્યારે મને યાદ છે, તમને તર્ક સાથે આપીશું, કે ચીનની અંદર તમે કોઈને જઈને પૂછો કે તમે કેવા, તો શું કહે છે? ચીની. જાપાનમાં તમે જાઓ કેવા, તો કે જેપનીઝ. બાંગ્લાદેશમાં જાઓ તો લોકો એમ કે અમે બાંગ્લાદેશી. ઇટાલીમાં જાઓ તો કે ઇટાલિયન કહે છે. તો હિન્દુસ્તાનની અંદર રહેતો નાગરિક હિન્દુ કેમ ન કહી શકે? બિલકુલ. અહીંયા અમે હિન્દુ કહીએ છીએ તો ભગવાકરણ છે. બાકીના અન્ય રાજ્યો પોતાના દેશ તરફથી જ ઓળખાય છે. તો અમે ભારતીય છીએ, અમે સનાતનીય છીએ અને હિન્દુસ્તાનમાં અમે જન્મ લીધો છે એટલે અમે હિન્દુસ્તાની છીએ. આ કહેવાનું અમને ગૌરવ છે. તમે ધવલભાઈ ઈવીએમની વાત કરી હમણાં વચ્ચે, એટલે કહું છું કે પહેલાં કોંગ્રેસ જ્યારે ચૂંટણી હારે એટલે ઈવીએમ ઉપર માછલા ધોવાનું કામ ચાલુ કરતા. આજે પણ એ સ્થિતિ તો છે જ. તો હમણાં જ કોંગ્રેસના એક ધારાસભ્યના નિવેદન કદાચ તમે સાંભળ્યું છે કે ઈવીએમમાં કોઈ ખામી નથી, લોકો છેક સુધી રહેશે કોંગ્રેસ ભેગા અને મત આપે છે ભાજપના. તમે સાંભળ્યું? પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું આ નિવેદન છે. એના ઉપર આ મારો સવાલ છે. શિવાભાઈ ભુરિયા સમજી ગયા છે કે ઈવીએમને વારંવાર ઈવીએમ ઉપર માછલા ધોવાથી પ્રજા એની હાંસી ઉડાડે છે. આજે ગામડામાં રહેતો બાળક પણ સોશિયલ મીડિયા અને મીડિયાથી, ટેકનોલોજીથી સજ્જ છે. ઈવીએમ ગુજરાતમાં જ તે ભાજપ તરફી હોય, કેરલાની ચૂંટણી થાય ત્યારે ઈવીએમ ભાજપ તરફી ન હોય, આસામની અંદર, બંગાળની અંદર, એટલે એની જ્યાં સરકાર છે ત્યાં ઈવીએમ સારું છે. હા, તો એમણે એ નિવેદનમાં એ પણ કીધું શિવાભાઈ ભુરિયાએ કે જો ઈવીએમથી આ લોકો જીતતા હોય તો પછી બંગાળ ક્યારનું કબજે એટલે કર્યું હું કહું છું કે શિવાભાઈ સમજી ગયા છે કે લોકોને મૂર્ખ ન બનાવાય. કોંગ્રેસ માટે એ શિવાભાઈ, હું તો કોઈક સારું નિવેદન આપ્યું કે ભાઈ કોંગ્રેસે પ્રજાની વચ્ચે જવું જોઈએ, લોકોના સુખ દુઃખમાં ભાગ લેવો જોઈએ, વિકાસની વાત કરવી જોઈએ. આના બદલે હવે બચ્યા છે મૂળ 7-8 જણા ભાઈ, એનામાં પરાકાષ્ઠાએ જૂથવાદ છે. ખાલી 7-8 જણા. મૂળ આખા ગુજરાતમાં હમ ખાવાના 5 સારા આગેવાન નથી. બરાબર? જેટલા હતા એને વિકાસની રાજનીતિ અપનાવીને એને એમ લાગ્યું કે ભારતનું ભવિષ્ય અને ગુજરાતનું ભવિષ્ય ભાજપમાં છે. એ તમામ લોકોએ ડે બાય ડે વિકાસની રાજનીતિ સ્વીકારી. હવે 5 હાથ બચ્યા છે, એને અંદરો અંદર ઘણા બધા વાંધા છે. એટલે એમાં કાંઈ કોઈનું ભલીવાર છે નહીં. ભારતનું ભલું એ ભાજપમાં જ છે, આવનારી પેઢીનું ભલું ભાજપમાં જ છે. તમે વિચાર તો કરો કે જગન્નાથજીની રથયાત્રા કોંગ્રેસના સમયમાં અમદાવાદમાં નીકળે, બનાસકાંઠાથી કોઈને જવું હોય તો યુવાન એ સમયમાં અમદાવાદથી ઘરે ન આવે તો માતા, બહેન, પિતાજી, દાદાજી ચિંતા કરતા હોય કે મારો દીકરો સુરક્ષિત ઘરે તો આવશે ને, કર્ફ્યુ તો નહીં લાગી જાય ને, કોમી તો નહીં થઈ જાય ને. ગુજરાતમાં 2002 પછી મોદી સાહેબ આવ્યા પછી આજ સુધી એક પણ કોમી રમખાણ નહીં. ગમે એ મા, બેન, દીકરી જેને જ્યાં જવું હોય ત્યાં એકદમ સુરક્ષિત રીતે જઈ શકે છે. એવા કયા એક્શન પ્લાનથી મોદી સાહેબે કામ કર્યું છે જેનું પરિણામ આજે લોકો સમક્ષ છે? મોદી સાહેબનો જીવન મંત્ર છે કે ગુજરાતમાં હતા ત્યારે હું ગુજરાતનો અને ગુજરાત મારું. આજે દેશમાં છે કે હું ભારતનો દીકરો, ભારત મારું. આ એક જ લક્ષ્ય છે કે મારું રાષ્ટ્ર પ્રથમ હોય. નેશન ફર્સ્ટનો જે વિચાર છે મોદી સાહેબમાં, એ વિચાર અને માણસ 19 કલાક કામ કરે છે. 74 વર્ષની ઉંમરે આપણા ઘરે મા બાપ છે ને, આપણે શું કહીએ છીએ? હવે ઉંમરલાયક થઈ, આરામ કરો, તમે શાંતિથી બેસો. કંઈક શરીરના નાના મોટા રોગો આપણા પરિવારમાં વડીલોને આવ્યા છે. આ દેવી શક્તિ ગણો, સમગ્ર ભારતના પ્રજાજનોના આશીર્વાદ ગણો. મેં તો સાહેબની 6 સભા, લોકસભામાં, એની પહેલાં વિધાનસભામાં હાવ નજીકથી, આમ હું યુવાન છું છતાં સાહેબને જોઉં ત્યારે મને આમ લજ્જા આવે કે ઓહો આ તેજ આમ નામ ના આવે. એનર્જી આવી જાય તમારામાં બી? સાહેબને જોવાથી 1 વર્ષ સુધી કામ કરવાની નવી ઉર્જા આવે. અને હાથ જો મળી ગયો, હું તો સદનસીબ મારી જાતને માનીશ કે જુનાગઢની સભામાં એક હાથ મારો પકડ્યો અને ખભા ઉપર મને 3 વાર શાબાશી આપી.
એટલે મારું તો જીવન ધન્ય થઈ ગયું એમ હું માનું છું કે આટલો મોટો મહાપુરુષ જેને સમગ્ર જીવન દેશને સમર્પિત કરી દીધું, આજે ગુજરાત અને દેશ વિકાસની હરણફાળ અને સમગ્ર દુનિયામાં નામ કાઢ્યું છે, તો હું સભાનતાથી કહું છું નરેન્દ્રભાઈ મોદીના લીધે કાઢ્યું છે. આ દેશ તો 47માં આઝાદ થયો, 47થી લઈને 2014 સુધી દુનિયામાં આપણે ભીખ જ માગતા હતા કે આતંકવાદી આવ્યા, અમને બચાવો, અમારી પાસે લોન આપો, અમને પૈસા આપો, અમે ગરીબ છીએ. આ દેશને ગરીબ અને ભિખારીનો દેશ ગણવામાં આવતો હતો. પણ આ 14થી લઈને 26 એટલે 12 વર્ષની અંદર આજે ટોપ 10 જે દેશ છે એ બધા મોદી સાહેબ જાય ત્યારે લાઇનમાં લાલ જાજમ પાથરીને ઊભા રહેતા હોય. આનેથી મોટી ઈશ્વરની ને દેવી શક્તિ આ વ્યક્તિ ઉપર કઈ હોય? હું તો કહું અમારી ઉંમર પણ મોદી સાહેબને લાગે. શું કામ? આ દેશના વિકાસ માટે. તો ધવલભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં 700થી વધારે સીટો બિનહરીફ થઈ, જેમાં કોંગ્રેસના અનેક આક્ષેપો છે કે આ તો ધાક ધમકીથી અથવા તો કોઈ પૈસાથી ખરીદી લીધા છે. આવું કેમ? કોંગ્રેસે એને મેન્ડેટ આપ્યું હતું. કોંગ્રેસે જે વ્યક્તિને કોંગ્રેસની ટિકિટ આપી હતી અને સામે ભારતીય જનતા પાર્ટીએ આપી હતી. માની લ્યો કે એ ધાક ધમકીની પૈસાની વાત કરે છે તો એક તો પાકું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કોંગ્રેસના લોકો પૈસાથી વેચાઈ જાય. આ કોંગ્રેસ પોતે સ્વીકારે છે. માની લ્યો કે ધાક ધમકીની વાત કરે છે તો બે લોકોએ લડવાનું હોય તો પ્રજા કોને પસંદ કરે? શક્તિશાળીને કરે કે નિર્બળને કરે? તો એ પણ પાકું છે કોંગ્રેસના લોકો નમાલિયા છે, ડરી જાય છે. તો આ ગુજરાતની ખમીરવંતી જનતા છે. નમાલિયાઓ અને ભ્રષ્ટાચારીઓને કોઈ દી સ્વીકારે નહીં. પરંતુ એ 700 બિનહરીફ એટલે થયા છે કે લોકોને એના ગામડાનો વિકાસ કરવો છે કે ભાઈ અહીંયા બિનહરીફ તરીકે ભારતીય જનતા પાર્ટી જીતશે તો સરપંચ, તાલુકા પંચાયતનો ડેલિગેટ, જિલ્લા પંચાયતનો ડેલિગેટ આ બધા એક થઈ અને ગામડામાં લાઇબ્રેરી બનાવશે, ગામડામાં સારા રસ્તા આપશે, આંગણવાડી લાવશે, તળાવો પાણીથી ભરશે. આ વાતના લીધે બિનહરીફ થઈ છે. એવું બનાસકાંઠામાં પણ બન્યું છે, કોંગ્રેસનું ફોર્મ ભરવા ગયા અને ભાજપનું મેન્ડેટ લઈને આવ્યા. હવે એ વિકાસની રાજનીતિને હું તમને કીધું ને 5 હાથ જ બચ્યા છે. બાકી ત્યાં જેટલા છે ને એ બધા આયુષ્યમાન કાર્ડ વાપરે છે. જેટલા કોંગ્રેસી છે એ બધા 24 કલાક વીજળીનો લાભ લે છે, એ બધા સારા રસ્તા ઉપર હાલે છે, એ બધા વંદે ભારત ટ્રેનમાં બેસે છે, એ બધા નળ સે જલનું પાણી પીવે છે, એ એના ખેતરમાં નર્મદાના નીર વાપરે છે. તો આટલું તો ઈશ્વર એને સદબુદ્ધિ આપતા જ હોય કે સારું ખાઈ છે એ ભાજપનું, ભાજપના લીધે આપણા પરિવારમાં બધું રોજગાર હાલે છે. તો અંદરથી તો બધા ભાજપની હારે જ છે. એને ખબર છે આપણું ભલું ક્યાં છે પરિવારનું. દેખાડા પૂરતા થોડાક રહ્યા છે. યા લગભગ 28 તારીખે ચૂંટણીનું પરિણામ આવશે ત્યાં સુધીમાં હું માનું છું લગભગ કચ્ચર ઘાણ અચ્યુતમ કેશવમ થઈ તો થોડાક રહ્યા એમાંથી આવી જશે. આ લગભગ બધું પતી જ જવાનું છે. અચ્છા ધવલભાઈ, આખરી સવાલ છે, કેવી રીતે જુઓ છો બનાસકાંઠાને? બનાસકાંઠાના લોકો માયાળુ છે. હું સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે મને જ્યારે પ્રભારી અહીં બનાવ્યો ત્યારે મારા પરિવારની ચિંતા પહેલી હતી કે તારું જમવાનું કેમ થાય છે, તારું રહેવાનું કેમ થાય છે, કેમ કે વિસ્તાર અજાણ્યો હોય, આવવાનું થયું ન હોય. જેટલો મને સૌરાષ્ટ્રમાં પ્રેમ મળતો હતો એટલો જ મને બનાસકાંઠામાં પ્રેમ મળે છે. આનો રોટલો પણ મોટો છે, આનો ઓટલો પણ મોટો છે. દહીં વઘારને રોટલો ખાધો? દહીં વઘાર અને શીરો ખવડાવીને મારું 3 કિલો શરીર વધી ગયું. જ્યાં જાય ત્યાં માતાઓ બહેનો પીરસે કે મહેમાન આવ્યા, અતિથિ દેવો ભવ, એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો. એવો ભાવસભર બનાસકાંઠા જિલ્લો છે. અને બનાસકાંઠાને મેં એક અલગ રીતે જોયું છે કે આવનારા, અતિશયોક્તિથી વાત ન કરતો તો આવનારા લગભગ 2-5 વર્ષમાં આર્થિક રીતે સૌથી મજબૂત કોઈ જિલ્લો હશે ગુજરાતમાં તો ગુજરાતનો એ બનાસકાંઠા હશે. જે રીતે સમગ્ર ભારતમાં દૂધની પ્રોડક્ટ અને દૂધ જે બનાસકાંઠા બનાવી રહ્યું છે, જે રીતે ભારત બહાર પણ, હમણાં એક કાર્યક્રમમાં ડેરીમાં ગયો હતો તો ત્યાંના અધિકારી શ્રી મને કહેતા હતા કે તમે નવાઈ નહીં પામતા કે દુબઈમાં અને જાપાનમાં પણ આપણું ચીજ વેચાતું હોય છે. હવે જાપાનના લોકો પહેલાં કોઈ દિવસ ગમે એનું અન્ય રાજ્યનું ફૂડ ખાતા નહીં, પરંતુ આ બનાસકાંઠાના ચીજનું માની લો કે લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય અને 100માંથી 100 માર્ક મળે ને જાપાનનો ઓર્ડર મળી ગયો, એવું મને અધિકારીશ્રીએ કીધું. તો આ બનાસકાંઠાના ખેડૂતોને અને પશુપાલકને આર્થિક રીતે કૂદકે ને ભૂસકે આગળ વધતા કોઈ રોકી નહીં શકે. બનાસકાંઠાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.
ધવલભાઈ, જેમ તમે વાત કરી કે બનાસકાંઠા એ ગુજરાતનો અગ્રીમ હરોળનો જિલ્લો છે અને રહેશે, તો બનાસકાંઠાને કેટલાક લોકોએ ગુજરાતનું ધબકતું હૃદય પણ માન્યું છે. હવે એ જ બનાસકાંઠાના બે ભાગ થયા છે. વાવથરા જિલ્લો નવો બન્યો, તો હવે એ બનાસકાંઠાનું અસ્તિત્વ જે છે પહેલાં હતું આખા મોટા જિલ્લાનું, તો એ રહેશે કે કેમ? ધબકરું હૃદય બનાસકાંઠાને એટલે કહ્યું છે કે જેટલી આપણી શક્તિપીઠો છે એ પૈકીના એક જગતજનની જગદંબે માં, એ હૃદયમાંનો જે અવશેષ છે એ માં અંબા છે. અને એ હૃદય માં અંબાનું હર હંમેશ આ બનાસકાંઠા માટે ધબકે છે. બનાસકાંઠામાંથી થરાદ જે અલગ થયું છે એ વ્યવસ્થાના ભાગરૂપે થયું છે, પરંતુ બનાસકાંઠાનું મહત્ત્વ સરકારમાં અને સંગઠનમાં કેટલું છે હું તમને કહું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે સર્વોચ્ચ પદ કહેવાય એમાં શ્રીમાન શંકરભાઈ ચૌધરી એ પણ માની લો કે વાવથરાદ અને બનાસકાંઠાના છે. જી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠાના એ પણ વડગામ એટલે કે બનાસકાંઠાના છે. યુવાઓના આઇકોન અને યુવાઓના હૃદય સમ્રાટ આ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ડીસાના એટલે કે એ પણ બનાસકાંઠાના છે. તો બનાસકાંઠાનું મહત્ત્વ એ સરકાર અને સંગઠનમાં જેટલું હતું એનાથી પણ વધ્યું છે. ધવલભાઈ, આખરી સવાલ છે. માત્ર ગણતરીનો સમય રહ્યો છે ચૂંટણીને લઈને, શું કહેવું છે મતદારોને? બનાસકાંઠાની મતદાતાઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ જાતિવાદમાં નહીં આવતા, ઉમેદવાર કયા સમાજનો છે એ નહીં જોતા. તમારા પરિવારનું ભલું ક્યાં છે, તમારા ગામડાનું ભવિષ્ય ક્યાં છે. સૌરાષ્ટ્રની કહેવત છે કે કાંટા કાઢ્યાનો ગણ ન ભૂલાય. પગમાં કાંટો વાગ્યો હોય ને કોઈ કાઢી દીધો હોય તો એનો પણ આપણે ગણ નથી ભૂલતા, એવી આ ધરતી છે. તો મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે તમારા ગામડાઓમાં ખૂબ વિકાસ કર્યો છે, તમને સુરક્ષા આપી છે, સંસાધનો આપ્યા છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાત્રે રાત્રે કોઈ આવશે કે આપણા સમાજનો લડે છે, આ આપણા સમાજનો લડે છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એને કાન પકડીને કહેજો કે ચૂંટણી સમયે દેખાવ છો, બાકીના 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં કામ કરે છે, અમારી વચ્ચે આવે છે, અમારા ખબર અંતર પૂછે છે. આજે અમે સુખી છીએ, સમૃદ્ધ છીએ, તો એ ભારતીય જનતા પાર્ટીના લીધે છીએ. આવું ડંકાની ચોટ ઉપર કહી 26 તારીખે તમામ મતદાતાઓ પોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરે, કુળદેવી માને પગે લાગે, ભારતનું જ્યાં ભલું છે, બનાસકાંઠાનું જ્યાં ભલું છે, કુમકુમ તિલક કરે અને એક સાથે મતદાન કરવા જાય. અને લક્ષ્મીનું કમળ, લક્ષ્મીજીને ગમતું એવું કમળ એ ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન છે. કમળ ઉપર બટન દબાવજો, એટલે એ બટન છે એ તમારા ભવિષ્યનું તમે બટન દબાવ્યું છે એવું માનજો. આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ તમારા બધાના પુરુષાર્થથી જ આ શક્ય છે. ડર એટલો છે જાતિવાદનો, ફરી કહું છું કે કોઈ જાતિવાદમાં નહીં આવતા. હું ઠાકોર છું, ચૌધરી છું, દલિત છું, માલધારી છું, પ્રજાપતિ છું, માળી છું, બ્રાહ્મણ છું. યાદ રાખજો કે હું હિન્દુ છું, હું સનાતની છું. અને મોદી સાહેબ 18 કલાક કામ કરે છે. મોદી સાહેબનો ચહેરો તમારી સામે યાદ રાખજો અને પછી મતદાન કરજો અને કેસરીઓ લહેરાવજો, એવી મારી તમને વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર ધવલભાઈ, મારી સાથે જોડાવા બદલ, અને વિશેષ સમય ચૂંટણીની મતલબ આખરી ક્ષણોમાં, કટોકટીની ક્ષણોમાં પણ વિશેષ સમય આપવા બદલ ધવલભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે એ વ્યક્તિત્વ હતું કે જેમને નાની ઉંમરથી લઈ અને રાષ્ટ્ર માટે કામ કર્યું છે, વિસ્તાર માટે કામ કર્યું છે, ગુજરાત માટે કામ કર્યું છે, યુવાનો માટે કામ કર્યું છે, બહેનો માટે કામ કર્યું છે, એવા ધવલભાઈ જોડાયા. ધવલભાઈનો આ વિશેષ બનાસકાંઠાનો વાસી છું એટલે બનાસકાંઠામાં તમારું સ્વાગત પણ છે. અને બનાસકાંઠાના રોટલાના જે વખાણ થયા એ વખાણ કાઠિયાવાડમાં પણ બનાસકાંઠાના વખાણ થાય એવી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.